મળવા જવું પડતું હોય એની જગ્યાએ વાવની જનતાની ગલીએ ગલીએ વોટ માટે ભીખ માગી રહ્યા હતા. તો આમના કામો 30 વર્ષના ક્યાં છે? આજે પ્રજા દુઃખી છે. તાનાશાહીના નામથી ચૂંટણી લડાઈ. વોટ કરવા માટે પ્રચારમાં તો જાય ને નેતાઓ, એમાં શું વાંધો છે? અરે સાહેબ, પણ પ્રચારમાં કોઈ જ્યારે અધ્યક્ષ સાહેબને પણ ત્યાં આવવાનો કોઈ અધિકાર બનતો નથી. જો અધ્યક્ષ તો દરેક જનતાનો બને. વિસ્તાર છે તો આવશે લોકો સાથે પણ પ્રચારમાં નથી આવતું સાહેબ. અધ્યક્ષ દરેક પ્રજાનો, દરેક પાર્ટીનો હોય છે. એમને કોઈ પ્રચાર કરવામાં આવતો નથી. પણ સતો આ લોકોએ કામ કર્યા હોય તો એમને પ્રચાર કરવાનો આવતું જ નથી. પ્રજાને ખબર હોવી જોઈએ ને કે અમારું કામ કર્યું છે. તો પછી એમને વોટ ત્યાં ઘેર બેઠે જ મગાય ને. તો વાવની જનતાની ગલીઓ નથી જોઈ. આટલું કેબિનેટ ભાવમાં 25,000 થઈ જાય ને. ભાજપની મોવડી મને ક્યો હતી? અરે એ લોકો વોટ માગતા હતા કયા આધારે માગતા હતા? પ્રજામાં ઉમેદવાર ચૂંટાય, ગમે તે પાર્ટીનો ચૂંટાય, પણ ઉપરના લેવલે સત્તામાં સરકાર બેઠી હોય ને તો એને દરેકનું જોવું જોઈએ. મુખ્યમંત્રી હોય તો એ દરેક પ્રજાનો મુખ્યમંત્રી. જ્યારે જો ઉમેદવાર ગમે તે પાર્ટીનો હોય પણ કામ તો સરકાર થવા જોઈએ. જ્યારે બનાસકાંઠા જ્યારે વારંવાર અન્યાય કરનારી સરકારને વાવની પ્રજા પણ જવાબ આપી દેશે. અત્યારે ગુલાબસિંહ જે છે લગભગ 15,000થી, એમ તો 11,000 કે 11થી 15ની વચ્ચેની કંઈક લીડથી ચાલે છે. કેવું લાગે છે તમને લોકોને? ગુલાબસિંહ 100% જીતવાના જ છે. કારણ કે એમાં જેવા જેને 20-20 વર્ષ સુધી પ્રજાના કામો કર્યા છે એમાં કોઈ જાતિવાદ, એમના દાદાએ કોઈ જાતિવાદ વગર આજકાલમાં જાતિવાદ ઉપર ચૂંટણી લડાઈ રહી છે. ત્યારે ગુલાબસિંહ 18 આલમના ઉમેદવાર તરીકે બનાસકાંઠાના ઉમેદવાર છે. એ રીતે વાવની પ્રજાએ એમને જીત આપશે અને બનાસકાંઠાની દરેક જનતા પણ ખુશ રહી છે અને ગુજરાતમાં પણ જે લોકો એમનો ગુલાલ ઉડાડે એમનો અમને ખુશી છે. ખૂબ આભાર અમારી સાથે વાત કરવા માટે. હજી બીજા લોકો સાથે વાત કરવાની કોશિશ કરીએ. હજી બીજા જે સપોર્ટર્સ હોય. શું તમે ક્યાંથી આવ્યા છો? કોંગ્રેસના સમર્થનમાં આવ્યા છો એમ? અચ્છા, તો શું છે, કેમ કોંગ્રેસને સમર્થન કેમ કરો છો? કોંગ્રેસ ગ્રાઉન્ડ લેવલ ઉપર લોકોના પ્રશ્નો લાવશે. ઘરે ઘરે ફરી જેની બેન તથા ગુલાબસિંહ એક લોકો પ્રત્યેનો પ્રેમ છે. ઘરે ઘરે કોઈ પણ લોકોનો નાનું ઘર હોય તો તેમના ઘરે. તમે ક્યારે ફોન કર્યો છે ગેનીબેનને? તો તમે કેવી રીતે કહો છો કે ગેનીબેન બધાનો ફોન ઉપાડે? ગુલાબસિંહનો ફોન કર્યો ક્યારે? ફોન નહીં કર્યો, પણ જ્યારે મીડિયા દ્વારા બધા મોબાઈલમાં. તમારો પોતાનો અનુભવની વાત કરો. તમે ક્યારે પોતાના કામ માટે કોઈ નેતાને ફોન કર્યો હોય તો એમણે વાત કરીને તમારું કામ કર્યું છે? મારા પોતાના માટે તો નહીં, પણ જે બીજાના મને હમણાં મળે છે કે આ લોકો માટેના પ્રશ્નો ઉઠાવવા, દરેક પ્રશ્નોનું સોલ્યુશન એમને ગેનીબેન દ્વારા ગુલાબસિંહ લાવી આપી તે માટે એવું તમે બધાનું સાંભળીને માનો છો? તમારું શું માનવું છે? આપણે પહેલાં વાત થઈ તમારી સાથે. હા, તમારી સાથે બીજી વખત વાત કરી. બીજા જે નેતાઓ છે એમની સાથે પણ વાત કરી. ભાજપ જીતે છે. સ્વરૂપજી ઠાકોર 18 આલમ ભાજપમાં વોટ આલ્યા છે. વિકાસને મત આલ્યા છે. બધા લોકોએ. અને સ્વરૂપજી જીતે છે. નરેન્દ્રભાઈની સરકાર એટલે બધાએ વોટ ભાજપમાં કર્યા છે. અને કોંગ્રેસની સરકારમાં દોડીઓ ઉપાડી વ્યક્તિ મરી છે. અને નરેન્દ્રભાઈ હતા તારે પાણી આવ્યો છે અને બધા લોકોનું રક્ષણ કર્યું છે. અને શંકરભાઈ હતા તારે 60,000 રૂપિયા ખાતામાં દરેક સમાધાન આવ્યા હતા. પૂર આવ્યું તારે 17માં તે દરેક સમાજનું ભાજપે સારું કર્યું છે, સારું રહેશે ને ભાજપ જીતશે. આ વખતે ભાજપ જીતશે. તો સ્વરૂપજી પોતે ઠાકોર સમાજના છે, તો શું બીજા સમાજના લોકો બી એમને પોતાના ઉમેદવાર તરીકે, કારણ કે ઘણા બધા લોકો સાથે વાત કરું છું, લોકો એવું કહે છે કે જો બીજા સમાજના ઉમેદવારો હોય તો એમને વોટ લેવામાં મુશ્કેલ પડે છે. તો ઠાકોર સ્વરૂપજીને પણ આવી તકલીફ કોઈ પડી હતી? ના, ક્યાંય તકલીફ પડી નથી. બધા લોકોએ વોટ આલ્યા, દરેક સમાજે વોટ આલ્યા. અને માવજીભાઈનો ફેક્ટરી તો કામ કર્યું છે. ચૌધરી સમાજે બધે ભાજપમાં વોટ આલ્યા. ભાજપને માનવા વાળો પક્ષ છે, એ કોઈ દાડો બીજે વોટ ના આલે. ભાજપનો જે વોટર છે ભાજપને જ મત આપે એવું જે ના. શું નામ આપનું? ગગાજી ઠાકોર, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ. ગગાજીભાઈ ઠાકોર. શું તમારું શું માનવું છે? પણ અત્યારે તો હાલમાં એવું જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસ જે છે એ લગભગ 11,000 થી 15,000ની વચ્ચે સમથિંગ જે છે એનાથી વોટથી અત્યારે ગુલાબસિંહ આગળ ચાલી ગયા. ખબર પડશે.
અચ્છા, બાબરમાં ગઢે ભાજપનો જ રહેવાનો. એટલે આ લીડ જે છે એ કપાઈ જશે એ બાબરમાં. બધી કપાઈ જાય છે. અહીં વિસ્તાર છે એમનો હતો એટલે એને વોટ મળ્યા. બરાબર, પણ આની ફાઇનલ રિઝલ્ટ ઉપર અસર નહીં પડે. ના ના છેલ્લા છે પરિણામ તો ભાજપનું જ આવશે. પરિણામ ભાજપનું જ આવશે. 100% ભાજપનો વિશ્વાસ છે અચ્છા, ફટાકડા જે છે એ તમારા જ ભાજપના જે સપોર્ટર છે એમના ફટાકડા ફૂટવાના છે. તમારું શું માનવું છે? ભાજપ જીતશે 100%. 5 થી 7 હજારની લીડ મળશે, પણ જ્યારે સુઈગામ અને બસ આટલી જ લીડ? 5 થી 7 હજારની ગુલાબસિંહ અને ટક્કર હતી આ વખતે, કેમ કે ઠાકોર સમાજનો ઉમેદવાર હતો, પણ વચ્ચે માવજીભાઈ ચૌધરીએ થોડા ઘણા અંશે બંને બાજુ ફરક પાડ્યો છે, એટલે લીડ કમાશે આ વખતે. એટલે ચેલેન્જ જે છે ભાજપ માટે થોડુંક મોટું થઈ ગયું હતું. ચેલેન્જ ભાજપ માટે મોટું થઈ ગયું હતું, કારણ કે અપક્ષમાંથી બાજુ એટલે જીતશે તો 5-7 હજારની લીડથી જે છે તે જે 5-7 હજારની